નમસ્કાર દર્શક મિત્રો, હું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણામાં શાળાના માસૂમ વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ગંભીર બેદરકારી દાખવતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને શાળાના બાળકોને નિયમ વિરુદ્ધ કોમર્શિયલ લોડિંગ વાહનમાં બેસાડીને જોખમી મુસાફરી કરાવવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર લોડિંગ વાહનમાં ક્ષમતા કરતાં પણ વધુ બાળકોને ઘેટા બકરાની જેમ ભરી દેવામાં આવ્યા હતા, જેના દ્રશ્યો સામે આવતા જ વાલીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માસૂમ બાળકોના જીવનને આ રીતે ખુલ્લેઆમ જોખમમાં મૂકવામાં આવતા અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. આ પ્રકારની જોખમી મુસાફરી દરમિયાન જો કોઈ અપ્રિય ઘટના કે અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે? કોના આદેશથી અને કયા કારણોસર બાળકોને આવા વાહનમાં લઈ જવામાં આવ્યા તે દિશામાં નિષ્પક્ષ તપાસ થવી અત્યંત જરૂરી બની ગઈ છે. હાલમાં આ મામલે ટ્રાફિકના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરનાર વાહન ચાલક તેમજ શાળા પ્રશાસન કે જવાબદાર વ્યક્તિઓ સામે તંત્ર દ્વારા કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી રહી છે. પાટણ તાલુકાના ભૂતિયાવાસના ગામે તળાવ નજીક અજગર મળી આવતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થાનિકોએ તરત જ આ અંગે વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટર ભરતભાઈએ અબોલ જીવ સેવા ટ્રસ્ટની ટીમને જાણ કરી હતી, જેના પગલે રાજુભાઈ રાવળ અને તેમની રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ અજગરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો. ત્યારબાદ અજગરને વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડી બાલારામના જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો. વન વિભાગ અને રેસ્ક્યુ ટીમની સમયસરની કામગીરીથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પાટણ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં એજન્ડા પરના કુલ 35 કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે વિપક્ષ કોંગ્રેસે વિવિધ કામગીરી અને ઠરાવોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપો સાથે ભારે વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે જનકલ્યાણકારી કાર્યક્રમના મંડપ સ્ટેજ ખર્ચમાં ₹15,000 થી 20,000ના વાસ્તવિક કામ સાથે ₹80,000 દર્શાવી નાણાકીય ગડબડ કરાઈ છે. આ ઉપરાંત ટેન્ડર પ્રક્રિયાના કામો ઉતાવળે પસાર કરવા, મેન પાવરના કામમાં ઊંચા ભાવ મંજૂર કરવા તેમજ પાલિકામાં ટેકનિકલ સ્ટાફ હોવા છતાં વાહનો બહાર રિપેર કરાવી મોટા બિલ બનાવવાનો વિપક્ષી કોર્પોરેટર દીપક પટેલે વિરોધ કર્યો હતો. વિપક્ષે આ સમગ્ર મામલે તટસ્થ તપાસ સમિતિ નિમીને તપાસ કરવાની માંગ કરી છે. વિજાપુરના રાજુભાઈ દેવીપૂજકના 35 વર્ષીય પુત્ર જગદીશભાઈ પોતાના કાકીના અંતિમ સંસ્કાર માટે સાબરમતી નદી કિનારે આવેલા ગંગેશ્વર મહાદેવ સ્મશાન ગૃહ ગયા હતા. અંતિમ ક્રિયા બાદ નદીમાં નાહવા પડેલા ભત્રીજાને ડૂબતો બચાવવા જતા જગદીશભાઈ પોતે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ભત્રીજો સુરક્ષિત બહાર નીકળી ગયો હતો, પરંતુ જગદીશભાઈને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ કરુણ ઘટનાથી પરિવારમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર અને કચ્છમાં 18થી વધુ ચોરીઓને અંજામ આપનાર પાલનપુરના રીઢા ચોર યોગેશ ગોરધનભાઈ પઢિયાને મહેસાણા એલસીબીએ ઝડપી પાડ્યો છે. મોઢેરા ચોકડી અને રામોસના પુલ નજીકની ચોરીઓ અંગે ગુરુદ્વારા પાસે બ્રિજ નજીકથી બાતમીના આધારે તેની ધરપકડ કરાતા બી ડિવિઝનની 3 ચોરીઓનો ભેદ ઉકેલાયો છે. તપાસમાં તેના સાગરીત કિશોર ઉર્ફે કે લુહાર રહે ડીસાની સંડોવણી ખુલી છે. પોલીસથી બચવા પોતાના ઘરે રહેવાને બદલે મોંઘી હોટલોમાં રોકાતા આ તસ્કરને પકડવા એલસીબી છેલ્લા 7 મહિનાથી વોચ રાખી રહી હતી. પોલીસે બીજા ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. તાજા અને સચોટ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સોશિયલ મીડિયા પર ફોલો કરવાનું ભૂલતા નહીં.